ખેરગામ કુમાર શાળા દ્વારા પતંગોત્સવ ઉજવાયો। ખેરગામથી દીપક પટેલની રિપોર્ટ। નમસ્કાર, આપ સૌનું DN24 ન્યૂઝ ગુજરાતીમાં સ્વાગત છે। સૌપ્રથમ પ્રાર્થના કરી અને બાળકોને સાવચેતી અને સલામતી રાખવાની સૂચના આપવામાં આવી હતી। ત્યારબાદ શાળા તરફથી બાળકોને પતંગો આપવામાં આવ્યા હતા। ત્યારબાદ બાળકોને શાળાની નજીક આવેલા ખુલ્લા મેદાનમાં ચીખલી રોડ ખાતે શાળાના વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રો સાથે મળીને પતંગોત્સવની મજા લૂંટી હતી। છોકરાઓ ચીંસો પાડીને અવાજો કરીને મજા લેતા હતા। છોકરાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને બાળકોની ખુશીનો પાર સમાતો ન હતો। બાળક ઉત્સવ પ્રિય હોય છે। કોઈ તહેવારનું નામ સાંભળતા જ એ તહેવારની કાગડોળે રાહ જુએ છે અને એ તહેવાર આવતાની સાથે જ મન મૂકીને તહેવારની ઉજવણી કરતો હોય છે। ભારત જ એક એવો દેશ છે જેમાં તહેવારોને લોકો આનંદથી ઉજવે છે। બાળકોનો અતિપ્રિય તહેવાર ઉત્તરાયણની બાળકો એક મહિના પહેલા પતંગ ચગાવવાનું ચાલુ કરી દે છે। ગુજરાત સરકાર દ્વારા પણ પતંગોત્સવ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને શાળા કક્ષાએ ઉજવતા હોય છે। દરેક વિડીયોની નોટિફિકેશન માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। નમસ્કાર। આજ રોજ તારીખ 13/1/2014 શનિવારના રોજ કુમાર શાળા ખેરગામ દ્વારા નાનકડા બાળકો માટે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો અનંત ઉત્સાહથી પતંગ ઉત્સવની ઉજવણી સારી રીતે કરી। સાથે સાથે જ આ ઉજવણી કરવાનો મુખ્ય હેતુ પતંગ ચગાવતા સમયે કઈ કઈ કાળજી રાખવાની તથા તેના દ્વારા બનતા ગંભીર અકસ્માતોથી આપણે કઈ રીતે બચી શકીએ તે મુખ્ય ઉદ્દેશ્ય હતો, જેથી બાળકો ઉત્તરાયણ નિમિત્તે જ્યારે પતંગ ઉત્સવનો કાર્યક્રમ ઘરે પણ ઉજવે, ચગાવે તો એ સાથે તેને તકેદારી રૂપે આપણે કાળજી જે રાખવાની છે એ માટે બાળકોને સમજ આપવામાં આવી। અને અગાઉ 2 દિવસ અગાઉ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ખેરગામ દ્વારા પણ બાળકોને આ બાબતે સમજ આપવામાં આવી હતી, તેમજ વિવિધ પોસ્ટરો દ્વારા એમને સમજ આપવામાં આવી હતી કે આપણે આ ઉત્સવની કઈ રીતે કાળજીપૂર્વક ઉજવણી કરી શકીએ। તેથી આ ઉત્સવને પ્રોત્સાહન આપવા તથા કાળજીપૂર્વક કાર્યક્રમને ઉજવવા માટે બાળકોને સમજદારી આપવા માટે આ નાનકડા પતંગ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કુમાર શાળા ખેરગામ દ્વારા કરવામાં આવ્યું।